હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય કોમ્પ્યુટર વાર્ષિક પરીક્ષા પેપર 2026નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર. તો ચાલો આપણે જોઈએ. સેક્શન એ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પહેલું, અગાઉના મોનિટર ખાલી જગ્યા શેડના હતા. જવાબ છે ડી, આપેલ તમામ એટલે કે શ્વેત, શ્યામ અને રાખોડી. બીજું, ખાલી જગ્યાએ કમ્પ્યુટરના આખા બોક્સની દ્રષ્ટિ વિષયક નિર્ગમન રચનાનો નિર્દેશ કરે છે. જવાબ છે બી, મોનિટર. ત્રીજું, કમ્પ્યુટરનો કયો ભાગ કમ્પ્યુટરના મગજ તરીકે ઓળખાય છે? જવાબ છે સી, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. પ્રશ્ન 4, કયા કયા ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? જવાબ છે ડી, આપેલ તમામ એટલે કે ઉદ્યોગ, સરકાર, શિક્ષણ, સંશોધન અને મનોરંજનમાં. 5, એલસીડીનું પૂરું નામ ખાલી જગ્યા છે. જવાબ છે એ, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. 6, જે એકમો આઉટપુટને ઉપયોગકર્તા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે તેને ખાલી જગ્યા ડિવાઇસ કહે છે. જવાબ છે સી, આઉટપુટ. પ્રશ્ન 7, કોમ્પ્યુટરને આપવામાં આવતી ડેટા અને સૂચનાઓ નીચેનામાંથી શેનો નિર્દેશ કરે છે? જવાબ છે એ, ઇનપુટ. પ્રશ્ન 8, ખાલી જગ્યા મોનિટર કરતાં મોટા સ્વરૂપમાં દિવાલ કે વ્હાઇટ બોર્ડ અથવા પડદા પર દર્શાવવામાં આવે છે. જવાબ છે બી, પ્રોજેક્ટર. પ્રશ્ન 9, ડિજિટલ ઇમેજમાં પિક્સલની સંખ્યા બતાવવા માટે વપરાતો શબ્દ? જવાબ છે રિઝોલ્યુશન, બી. પ્રશ્ન 10, કેટલી બીટનો એક બાઇટ બને છે? જવાબ છે બી, 8. પ્રશ્ન 11, ડીવીડીનું પૂરું નામ શું છે? જવાબ છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. પ્રશ્ન 12, રોમનું પૂરું નામ શું છે? જવાબ છે બી, રીડ ઓન્લી મેમરી. પ્રશ્ન 13, ક્યુઆર કોડનો ઉપયોગ ખાલી જગ્યા પ્રકારના સંદેશા બનાવવા થાય છે. જવાબ છે એ, સાંકેતિક. પ્રશ્ન 14, આ ગ્રહ ઉપરના સૌથી નાના કોમ્પ્યુટર કયા છે? જવાબ છે સી, એમ્બેડેડ સિસ્ટમ. પ્રશ્ન 15, વિન્ડોઝ આધારિત ઉબુન્ટુના ઇન્સ્ટોલરનું નામ જણાવો. જવાબ છે ડી, વુબી. પ્રશ્ન 16, આપેલા કીબોર્ડ પર જો સુપર કી ઉપલબ્ધ ના હોય તો ખાલી જગ્યા કીનો ઉપયોગ કરી શકાય છે. જવાબ છે સી, કંટ્રોલ પ્લસ અલ્ટર ડી. પ્રશ્ન 17, સૌપ્રથમ માહિતી મુખ્ય મેમરીમાં સંગ્રહવામાં આવે છે અને પછી કોઈક સમયે તેને ડિસ્ક પર ઉમેરવામાં આવે છે. આ પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. જવાબ છે બી, કેચિંગ. પ્રશ્ન 18, યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ કયા વર્ષમાં વિકસાવવામાં આવી હતી? જવાબ છે 1969. પ્રશ્ન 19, કમ્પ્યુટરમાં ઉપયોગકર્તા પોતાના પ્રોગ્રામને બંધ કર્યા સિવાય અને લોગઆઉટ કર્યા વિના અન્ય ઉપયોગકર્તાને સોંપવા માટે કયો વિકલ્પ પસંદ કરે છે? જવાબ છે સી, સ્વિચ યુઝર. પ્રશ્ન 20, લિનક્સમાં પ્રથમ 6 આભાસી સ્ક્રીન એ ખાલી જગ્યા હોય છે. જવાબ છે બી, ટેક્સ્ટ મોડ. પ્રશ્ન 21, નીચેનામાંથી કયું લોન્ચર ટોપ પેનલમાં પહેલેથી આપવામાં આવ્યું હોય છે?
જવાબ છે સી, હેલ્પ. પ્રશ્ન 22. સ્ક્રીનની ઉપરની બાજુએ આવેલા આડા પટ્ટાને શું કહે છે? જવાબ છે ડી, આપેલ તમામ, એટલે કે ટોપ પેનલ, બોટમ પેનલ અને ડેસ્કટોપ. પ્રશ્ન 23. નીચે પૈકી કયા ડેસ્કટોપ ઓછી ક્ષમતા ધરાવતા મશીન પર ચલાવી શકાય છે? જવાબ છે ડી, બી અને સી બંને, એટલે કે એક્સફેસ અને એલએક્સડી. પ્રશ્ન 24. લિનક્સ નીચે પૈકી કયા ડેસ્કટોપ મેનેજર પૂરા પાડે છે? જવાબ છે ડી, આપેલ તમામ, એટલે કે એ, બી, સી એમાં જેટલા બી આપ્યા છે એ દરેક. પ્રશ્ન 25. એપ્લિકેશન મેનુમાં પૂર્વ નિર્ધારિત રીતે કયા વિનિયોગ માટેનો વિભાગ આપવામાં આવ્યો નથી? જવાબ છે બી, વહીવટ માટેનો. પ્રશ્ન 26. ન્યુક્લિયસ કયા દ્રશ્ય વ્યૂમાં ફોલ્ડરના નામની આગળ પ્લસ કે માઇનસ ચિહ્ન દર્શાવાય છે? જવાબ છે ડી, લિસ્ટ વ્યૂમાં. પ્રશ્ન 27. જીનોમ ટર્મિનલમાં લખાણને ચોંટાડવા એટલે કે પેસ્ટ કરવા માટેનો ટૂંકો રસ્તો એટલે કે શોર્ટકટ કી શું છે? જવાબ છે સી, શિફ્ટ પ્લસ કંટ્રોલ પ્લસ વી. પ્રશ્ન 28. જીઆઈએમપીનું પૂરું નામ શું છે? જવાબ છે ડી, જીએનયુ ઇમેજ મેનિપ્યુલેશન પ્રોગ્રામ. પ્રશ્ન 29. ખુલ્લા છેડા ધરાવતા આકાર ઓપન શેપ્સ દોરવા માટે કયા સાધન એટલે કે ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ છે ડી, પેન્સિલ ટૂલ. પ્રશ્ન 30. ખુલ્લા દસ્તાવેજને બંધ કરવા માટે આપણે નીચે પૈકી કયા મેન્યુમાં જવું પડશે? જવાબ છે એ, ફાઇલ મેન્યુ. પ્રશ્ન 31. માહિતી લખેલા કાગળને શું કહેવામાં આવે છે? જવાબ છે એ, દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ. પ્રશ્ન 32. રાઇટર દ્વારા બનાવતા દસ્તાવેજની ફાઇલનું નામ સામાન્ય રીતે કયું એક્સટેન્શન આપવામાં આવે છે? જવાબ છે સી, .odt. પ્રશ્ન 33. નેસ્ટેડ એટલે કે ક્રમબદ્ધ યાદી બનાવતી વખતે કેટલા સ્તર સુધી જઈ શકીએ? જવાબ છે ડી, 10. પ્રશ્ન 34. મેન્યુ કે કીબોર્ડના ઉપયોગ વગર પસંદ કરેલ લખાણની નકલ કરવી શક્ય છે? આ વિધાન અંગેની સ્પષ્ટતા કરો. જવાબ છે એ, આ વિધાન સાચું છે. પ્રશ્ન 35. છૂટાછવાયા લખાણને કીબોર્ડ દ્વારા પસંદ કરતી વખતે પ્રથમ બ્લોક બનાવ્યા બાદ કઈ કી એકસાથે દબાવવામાં આવે છે? જવાબ છે સી, શિફ્ટ પ્લસ F8. પ્રશ્ન 36. નીચેના પૈકી કયો મેલ મર્જમાં ડેટા સોર્સનો માન્ય પ્રકાર છે? જવાબ છે ડી, આપેલ તમામ. વિસ્તારપત્રક, ટેક્સ્ટ ફાઇલ, ડેટાબેઝ જેવા કે MySQL, ADBAS અને ODBC. પ્રશ્ન 37. કોષ્ટકના કોઈપણ ખાના એટલે કે સેલમાં ક્યાં જેક્ટ મૂકી શકાય છે? જવાબ છે સી, એ અને બીમાં બંને, એટલે કે શબ્દો, આંકડાઓ અને ચિત્રો, આલેખો. પ્રશ્ન 38. કોષ્ટકને સમજાવવું, ફોર્મેટિંગ કરવું હોય ત્યારે આ કાર્યને કયા ભાગમાં વહેંચી શકાય? જવાબ છે સી, એ અને બી બંને, એટલે કે કોષ્ટકની રચનાને સમજાવવી અને કોષ્ટકમાં રહેલ માહિતીને સમજાવવી. પ્રશ્ન 39. સ્પેસ પ્રોગ્રામની મુખ્ય વિન્ડોના કેટલા ભાગ પડે છે? જવાબ છે એ, 3. પ્રશ્ન 40. નીચેનામાંથી કયા ટૂલ દ્વારા વેબ પેજ સુધારી શકાય છે તથા દસ્તાવેજમાં આવેલ લિંક ગોઠવી શકાય છે?
જવાબ છે બી હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. પ્રશ્ન 41. વાયરલેસ તકનીક પર આધારિત લેનને શું કહે છે? તો આ જવાબ છે બી WLAN. પ્રશ્ન 42. સામાન્ય રીતે કાર્યાલયોમાં પ્રિન્ટરની ગોઠવણી કેવી રીતે હોય છે? જવાબ છે બી અનેક કમ્પ્યુટર સાથે એક પ્રિન્ટર હોય છે. પ્રશ્ન 43. નીચેનામાંથી કયા પ્રકારની વેબસાઇટ અથવા મંચ ઉપયોગકર્તાના તેમાં આવેલ માહિતી સુધારવાની સુવિધા પણ આપે છે? જવાબ છે એ સંયુક્ત રીતે કાર્ય કરી શકાય તે પ્રકારની કોલેબરેટિવ. પ્રશ્ન 44. ઇન્ટરનેટ પર સૌથી વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતી સેવા કઈ છે? જવાબ છે બી ઈમેલ. પ્રશ્ન 45. નીચેનામાંથી કયા વિનિયોગ દ્વારા વિવિધ તકનીક અને સિદ્ધાંતનો ઉપયોગ કરી સામાન્ય લખાણને ઉકેલી ન શકાય તેવા સ્વરૂપમાં ફેરવવા તથા ફરી તેને મૂળભૂત સ્વરૂપમાં લાવવા માટેની રીતનો ઉપયોગ કરી શકાય છે? જવાબ છે એ ક્રિપ્ટોગ્રાફી. પ્રશ્ન 46. ઈમેલ એડ્રેસમાં નીચે પૈકી કોને સમાવી શકાય છે? જવાબ છે ડી આપેલ તમામ એટલે કે A to Z અંકો અને આ ચિહ્ન. પ્રશ્ન 47. 1946માં ખાલી જગ્યામાં વિશાળ કદના ENIAC મશીનની રચના કરી? જવાબ છે બી યુનિવર્સિટી ઓફ પેનિસિલ્વાનિયા. પ્રશ્ન 48. ચોથી પેઢીમાં ખાલી જગ્યા લેંગ્વેજનો ઉપયોગ થયો? જવાબ છે સી સ્ટ્રક્ચર્ડ ક્વેરી. પ્રશ્ન 49. PDASનું પૂરું નામ જણાવો. જવાબ છે સી પર્સનલ ડિજિટલ અસિસ્ટન્સ. પ્રશ્ન 50. ENIACમાં ખૂબ મોટા પ્રમાણમાં ખાલી જગ્યાનો ઉપયોગ થયો છે? જવાબ છે એ નિર્વાત નલિકા. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.